ગાયોની સેવા માટેની જ વાત કરું છું. દુષ્કાળ પડ્યો, એવો દુકાળ પડ્યો. માવતર પોતાના પૈણના ઝીણાને મૂકીને હાલવા માંડ્યા. ચાંદીગઢના ગામના પાદરમાં 700 ગાયોને લઈ અને ભરવાડ આવીને ઉભો રહ્યો. ઢળતી સાંજ છે. ચાંદીગઢ કેશોદની નજીક રાયજાદાઓનું ગામ છે. આ કોઈ બહુ તમને જૂની પુરાણી વાત નથી કરતો, સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું. 700 ગાયોનું ટોળું લઈને ભરવાડે ધા નાખી કે હઠીસી બાપુ મારે મળવું છે. અને હઠીસી રાયજાદો ખુરશી ઢાળીને બેઠો હતો. ભાઈ, સત્ય ઘટનાનો પ્રસંગ. બાપુની ઉંમર, વૃદ્ધ ઉંમર. હઠીસી બાપુ કોણ? મારું નામ હઠીસી છે. બાપુ 8 દીથી ગૌતરીના મોઢામાં એક તરણું ઘાસ નથી ગયું, ભૂખી તલેલા નાખે છે. બાપુ, અમે મારા છોકરાને ભૂખ્યા જોઈ શકી, પણ અમે ગૌતરીને ભૂખી નથી જોઈ શકતી, ગાયોને ભૂખ્યા નથી જોઈ શકતા. અમે બહુ આપનું મોટું નામ સાંભળીને આવ્યા છીએ. આશરો બાપુ આપ આપો. Download ShareChat.